હર હર મહાદેવ, જય ભોળેનાથ। તો આ વિડીયો ખાસ રાજુલા રાજગોર સમાજ માટે જ બનાવેલ છે અને રાજગોર સમાજને ખબર જ છે કે દર વર્ષે બળેવ નિમિત્તે યુવા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અને સાંજે પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। તો આ વખતે રાખવામાં આવેલ છે અને વર્ષમાં એક જ દિવસ એવો છે કે આપણે રાજુલા રાજગોર સમાજ જે એક સાથે હળીમળીને પ્રસાદી લઈ શકીએ છીએ અને નાના બાળકોને પ્રોત્સાહન કરી શકીએ છીએ। તો આ પ્રોગ્રામ બનાવવા માટે રાજગોર યુવા સોશિયલ ગ્રુપ જે સતત 2 મહિનાથી વધારે સમયથી દોડી કરી રહ્યા છે, જ્યારે એક દિવસનો પ્રોગ્રામ સક્સેસફુલ બનાવવા માટે। અને આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવવા માટે આપણે બધાએ ભેગા મળી સમયસર હાજરી આપવી, જેથી સમયસર પ્રોગ્રામ શરૂ થાય અને સમયસર પ્રસાદીનો પણ ટાઈમ મળે। તો સોશિયલ ગ્રુપવાળા બીજું કાંઈ નથી માંગતા, ફક્ત ને ફક્ત એ લોકોનું એટલું જ કહેવું છે કે આપણા સમાજના લોકો સમયસર હાજર થઈ જાય, જેથી પ્રોગ્રામ જે સરસ્વતી સન્માનનો છે એ કમસે કમ 2 થી 3 કલાકનો છે। જો સમયસર પ્રોગ્રામ શરૂ થાય તો સમયસર બધું આયોજન ટાઈમ લેવલ પ્રમાણે ચાલે। અને બીજું કે જે જમણવારનો પ્રોગ્રામ અને સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ જે રાખેલ છે એ ઘર દીઠ કોઈને કાર્ડ આપવામાં આવ્યું નથી। મોબાઈલના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપ દ્વારા બધાને કાર્ડ મોકલાવેલા છે અને જો કોઈને કાર્ડ ન મળ્યું હોય તો આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ હોય કે જે વોટ્સઅપનો યુઝ ન કરતું હોય ને એકલા રહેતા હોય, તો જેને આ કાર્ડ મળી ગયું છે એ લોકો એમને જણાવી દે અને સાથે લઈને આવે। સમય છે 4:30 વાગ્યે સરસ્વતી સન્માન પ્રોગ્રામ ચાલુ કરવાનો અને 7:30 વાગ્યે પ્રસાદી સાથે લેવાની। તો હું મારા પરિવાર સાથે 4:30 વાગ્યે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિએ વાડીએ પહોંચી જવાનો છું। તો આશા કરું છું કે આ વખતે તમે પણ બધાય સમયસર જ્ઞાતિની વાડીએ હાજર થઈ જશો, જેથી પ્રોગ્રામ સમયસર શરૂ થાય અને સમયસર પૂરો થાય। તો હું મારા પરિવાર સાથે જાઉં છું, તમારી વાટ જોઈશ અને આશા છે તમે પણ તમારા બાળકો સાથે સમયસર વાડીએ આવી જશો। તો આ વિડીયો ફક્ત ને ફક્ત રાજુલા રાજગોર બ્રાહ્મણ સમાજ માટે જ છે। મારા તરફથી બધાને હર હર મહાદેવ, જય રાજેશ્વર દાદા।